ગુડ મોર્નિંગ બાળકો. આપણે પાઠ 15 આપણું પર્યાવરણ એ જોતા હતા. આગળના તાસની અંદર આપણે જે મુદ્દાની ચર્ચા કરી એમાં નિવસન તંત્ર કોને કહેવાય, નિવસન તંત્ર એટલે શું, એની અંદર કયા કયા ઘટકો રહેલા છે એની ચર્ચા કરી. ત્યાર પછી આહાર શૃંખલા અને આહાર જાળ કોને કહેવાય, બરાબર, એની પણ આપણે ચર્ચા કરી. આપણો જે આજનો મુદ્દો જે છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે, આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ આપણી પ્રવૃત્તિ પર્યાવરણને શું અસર થાય છે, તો એની આપણે આજે ચર્ચા કરીએ. આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે? આપણે બધા પર્યાવરણના અંતર્ગત ભાગ સ્વરૂપે છીએ. કે આપણી પ્રવૃત્તિથી પર્યાવરણને શું નુકસાન થાય, તો એની આપણે વિગતવાર ચર્ચા કરીએ કે આપણી પ્રવૃત્તિથી પર્યાવરણને શું નુકસાન થાય છે. ચાલો હવે આપણે જોઈએ કે પરિવર્તન આપણને આપણી અસર પ્રવૃત્તિથી શું પહોંચાડે થાય છે. છે, તો કે હવા પ્રદૂષિત થાય છે, પાણી પ્રદૂષિત થાય છે, આપણે વાહનો માંથી જે ધુમાડા નીકળે છે અને કારખાનાઓમાંથી જે ધુમાડાઓ નીકળે છે, ઝેરી રસાયણો, જેનાથી શું થાય છે, હવાનું પ્રદૂષણ થાય છે. એ રીતે કારખાનાઓમાંથી જે ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે, ગટરોના પાણી, જેનાથી શું થાય, પાણીનું પ્રદૂષણ જોવા મળે છે. આપણી પ્રવૃત્તિઓ આપણી ચારે તરફના પર્યાવરણમાં પરિવર્તન લાવે છે. ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા કે આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કોઈને કોઈ પ્રકારે પ્રભાવિત કરે છે. બરાબર, આપણી આ બધી પ્રવૃત્તિથી શું થાય, પર્યાવરણને નુકસાન થાય, કોઈક ને કોઈક રીતે પર્યાવરણને શું થાય, પ્રભાવ એની ઉપર પડે છે આપણી આ બધી પ્રવૃત્તિઓના કારણે. બરાબર છે, આપણે શિકાર પ્રાણીઓનો કરીએ છીએ આપણે એના ચામડા માટે, એ રીતે આપણે કારખાનાઓ, વાહનો, પછી આપણે જે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી પાણીમાં એ ભળે. દાખલા તરીકે ખેતીની અંદર આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ અને એ પાણી દ્વારા નદી તળાવમાં જો એ રસાયણોવાળું પાણી ભળે તો એની અંદર રહેતા જે સજીવો જે છે એનું મૃત્યુ થાય. એટલે આપણી આવી બધી પ્રવૃત્તિઓને કારણે શું થાય, કોઈક ને કોઈક રીતે પર્યાવરણને અસર થાય. ગ્લોબલ વોર્મિંગની જે ઘટના અત્યારે આપણે જોઈએ છીએ, તો આ બધી સમસ્યાઓ જે થાય છે એ આપણી જ પ્રવૃત્તિઓને કારણે જોવા મળે છે. આ ભાગમાં આપણી પર્યાવરણ સંબંધી બે સમસ્યાઓના વિષયમાં વિસ્તૃતથી ચર્ચા કરીશું. તે છે ઓઝોનના સ્તરનું વિઘટન અને કચરાનું પ્રબંધન. બરાબર, આપણે જે સમસ્યાની વાત કરવાની છે આપણી પ્રવૃત્તિને કારણે, એમાં આવે છે ઓઝોન સ્તરનું વિઘટન, ઓઝોન સ્તરમાં જે ઘટાડો થાય છે, અને બીજું કચરાનું પ્રબંધન, કચરાનું કેવી રીતે વ્યવસ્થાપન કરવું એ બધી. ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે. હવે ઓઝોન સ્તર કોને કહેવાય અને કઈ રીતે એનું વિઘટન થાય છે એની આપણે ચર્ચા કરીએ. ઓઝોન O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે. બરાબર, યાદ રાખજો ઓઝોન નું સૂત્ર શું છે, તો યાદ રાખજો O3. ઓક્સિજનના કેટલા પરમાણુ? 3 પરમાણુ. ક્યાંક વિકલ્પો ખાલી જગ્યામાં પૂછાય તો ઓઝોન સ્તરનું બંધારણ છે એનું સૂત્ર O3 છે. ઓક્સિજનના કેટલા પરમાણુ? 3 પરમાણુ જોડાયેલા હોય છે. બરાબર, જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 પરમાણુઓ હોય છે, તે ઓક્સિજન બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. ઓઝોન એક ઘાતક વિષ છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. બરાબર, સામાન્ય ઓક્સિજન જેની વાત કરીએ એનું કેટલા પરમાણુ હોય? 2 પરમાણુ હોય, દ્વિપરમાણી જેને કહેવાય. બરાબર, ઓક્સિજન દરેક સજીવને જરૂરી છે. તો ઓક્સિજન જે છે એના 2 પરમાણુ હોય, O2. પણ ઓઝોનમાં કેટલા હોય? ઓક્સિજનના 3 પરમાણુ હોય, O3. અને આ ઓઝોન જે છે કેવો છે? એક વિષ છે, ઘાતક વિષ. પણ એ જ્યારે વાતાવરણમાં હોય છે, ઉપરના સ્તરોમાં હોય છે, ત્યારે ઓઝોન આપણને એક મદદ કરે છે, એક ફાયદાકારક છે.
બરોબર છે, એ એક આવશ્યક કાર્ય કરે છે. કયું આવશ્યક કાર્ય કરે છે? તો આપણા પૃથ્વીની અંદર વાતાવરણ, પૃથ્વીની બહાર જે વાતાવરણ જે છે એની અંદર અલગ અલગ સ્તર છે. તો એ સ્તરની અંદર એમાં ઓઝોનનું એક સ્તર આવેલું છે સ્ટ્રેટોસ્ફિયરની અંદર. જે ઓઝોનનું સ્તર શું કામ કરે છે? તો કે આ જે સૂર્યમાંથી જે કિરણો આવે છે એમાં જે આવતા પારજાંબલી કિરણો, એ પારજાંબલી કિરણો જે છે એ આપણને નુકસાન કરે. જો એ પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચી જાય તો આપણે કેન્સર અથવા ચામડીને લગતા રોગો થાય. તો એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને શું કરે છે? એ ઓઝોન સ્તર શોષી લે છે, એને આપણા સુધી પહોંચવા દેતા નથી. બરાબર? તો આ રીત આપણું એક રક્ષણ કરે છે, આપણું એક આવશ્યક, જેને કહેવાય ને ઓઝોન સ્તરનું એક આવશ્યક કાર્ય કરે છે. આ સૂર્યમાંથી આવનારા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે. આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે. ઉદાહરણ તરીકે, આ પારજાંબલી વિકિરણો માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરે છે. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી યુવી વિકિરણોની અસરથી ઓક્સિજન O2 અણુઓથી ઓઝોન બને છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓ O2 નું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન O પરમાણુ બનાવે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુ બનાવે છે. 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. બરાબર? એવું જાણવા મળ્યું છે કે જે આ ઓઝોન સ્તર છે, જે 1980 થી એની માત્રામાં શું થયો છે? ઘટાડો થતો ગયો છે. બરાબર? એમાં આવી રીતે ગાબડા પડવા લાગ્યા છે, છિદ્રો જેને કહેવાય. તો આ છિદ્રોની મારફતે શું થાય? તો કે આ પારજાંબલી કિરણો જે છે એ પૃથ્વી ઉપર પહોંચી જાય અને એનાથી સજીવોને અસર થાય. હવે આ ઓઝોન સ્તરમાં ગાબડા કઈ રીતે પડ્યા? શેના કારણે પડ્યા છિદ્રો? તો એ છે ક્લોરોફ્લોરોકાર્બન, CFC જેને કહેવાય. બરાબર? યાદ રાખજો, CFC નું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. એની અંદર રહેલો જે ક્લોરીન જે છે ને પરમાણુ, એ આ ઓઝોન સ્તરમાં શું કરે? ઘટાડો કરી નાખે છે. બરાબર છે? અને ધીમે ધીમે ઓઝોનનું સ્તર ઘટતું જાય છે, એમાં છિદ્રો પડતો જાય છે. ક્લોરોફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણોને તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. બરાબર? તો આ ઓઝોન સ્તરમાં ઘટાડો નો મુખ્ય પરિબળ કયું? તો યાદ રાખજો, CFC, ક્લોરોફ્લોરોકાર્બન. બરાબર? જે આપણા દ્વારા જ ઉત્પન્ન થાય છે અને જે આ પારજાંબલી ઓઝોન સ્તરની અંદર શું કરે છે? ઘટાડો કરે છે. અને ઓઝોન સ્તરનું ઘટાડો થશે તો આ પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચી જશે અને આપણને નુકસાન કરશે. બરોબર છે? નો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થાય છે. બરાબર? અને આ CFC નો ઉપયોગ ક્યાં થતો હતો? કે ફ્રીજની અંદર, રેફ્રિજરેટરમાં જે ગેસ હોય, બરાબર, એમાં, અને અગ્નિશામકમાં એનો ઉપયોગ થાય. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCના ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બરાબર? જે આ ફ્રીજની અંદર જે પેલા ગેસ વપરાતો હતો એમાં CFC હતો, વાયુ. બરાબર? પણ આ ઓઝોન સ્તરની અંદર ઘટાડો થવા લાગ્યો, એના કારણે હવે 1986 સુધી, એના પછીના વર્ષોમાં હવે આ CFC નો ઉપયોગ એમ કે આ ફ્રીજની અંદર બંધ કરવામાં આવ્યો. જેટલી પણ કંપનીઓ ફ્રીજ બનાવે તો એ લોકોએ આ CFC વાયુનો ઉપયોગ કરવાનો નહીં, એવું જાહેર કરવામાં આવ્યું. પ્રવૃત્તિ: પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે. ઓઝોનનો ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન ક્લોરોફ્લોરોકાર્બન CFC ગણાય છે. રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં ઉપયોગી ફ્રીઓન પણ ઓઝોનના ઘટાડા માટે જવાબદાર છે. બરાબર?
કે ઓઝોન સ્તરમાં ઘટાડો કરનારું મેઇન મુખ્ય વાયુ કયો છે તો કે આ સીએફસી છે. અને એ મુખ્યત્વે ફ્રીજમાં વપરાતો, અને જે એર કન્ડિશન એસી જેને કહીએ એમાં ફ્યુઓન ગેસ વપરાય, એમાં પણ આ ક્લોરીન વાયુ રહેલો હોય છે સીએફસી. તો એ ના કારણે ફ્રીજ અને એસી નો જે વધારે ઉપયોગ થવાને કારણે શું થાય છે કે આ સીએફસી વાતાવરણમાં ભળે છે, અને એમ કરતા આ ઓઝોન જે સ્તર છે એને ઘટાડો કરવામાં મુખ્ય ભાગ ભજવે છે આ વાયુ. ક્લોરોફ્લોરોકાર્બન સિવાયના બીજા અણુઓ કે જે ઓઝોન સ્તરને નુકસાન કરે છે તેમાં હાઇડ્રોક્લોરોફ્લ્યુરોકાર્બન, હેલોન્સ, મિથાઇલ બ્રોમાઇડ્સ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CCl4 હોય છે. બરાબર, આ ક્લોરોફ્લોરો તો મેઇન મુખ્ય વાયુ છે. એ સિવાય ના બીજા કયા વાયુઓ છે કે જે ઓઝોન સ્તરમાં નુકસાન કરે છે તો એ છે હાઇડ્રોક્લોરોફ્લુરોકાર્બન, હેલોન્સ, મિથાઇલ બ્રોમાઇડ્સ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જાણકારી મેળવો કે આ પદાર્થોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું નિયમન સંબંધી કાયદો ઓઝોન વિઘટનને ઓછા કરવામાં કેટલો સફળ રહ્યો છે. શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? બરાબર, તમે જોઈ શકો છો અહીંયા કે જે ઓઝોનનું અહીંયા તમને એક છિદ્ર બતાવેલું છે કે ઓઝોન સ્તરમાં જે ઘટાડો જોઈજો 1979 ની અંદર અહીંયા તમને બતાવેલું છે. આ બ્લુ કલર દેખાય છે છિદ્ર, એની અંદર 87 માં કેટલો વધારો થયો, 2006 માં અને 2011 માં શું ફરક થયો એ તમને અહીંયા બતાવેલું છે. માં કોઈ પરિવર્તન આવ્યું છે? ઓઝોનનો ઘટાડો કરતા સંયોજનોના ઉત્પાદન તેમજ ઉત્સર્જનના નિયમન સંબંધી કાયદો ઓઝોન વિઘટનને ઓછા કરવામાં થોડા ઘણા અંશે સફળ રહ્યો છે. બરાબર, તે ઓઝોન સ્તરમાં ઘટાડો કરવા માટે ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બરાબર, અને કાયદાઓને કારણે શું થયું છે તો કે આ જે ઓઝોન સ્તરમાં ઘટાડા કરતો જે સંયોજનો છે એના ઉત્પાદન અને ઉત્સર્જનમાં શું થયો છે તો કે ઘટાડો થયો છે. બરાબર, કાયદાને નિયમોને કારણે, અને આપણને એમાં થોડી ઘણી અંશે શું મળી છે, સફળતા મળી છે. થોડા ઘણા અંશે સફળ રહ્યો છે. એન્ટાર્કટિકાના વાતાવરણમાં જોવા મળેલું ઓઝોન સ્તરમાં ગાબડું હવે ધીરે ધીરે ઓછું થયું છે. જો એન્ટાર્કટિકા જે છે, બરાબર, આપણા અલગ અલગ ખબર છે ખંડો છે, તમે સામાજિક વિજ્ઞાનમાં આવતું છે, એમાં એન્ટાર્કટિકાની અંદર જે વાતાવરણની અંદર જે ઓઝોન સ્તરમાં જે ગાબડું જોવા મળ્યું હતું એ હવે ધીમે ધીમે શું થતું જાય છે, ઘટતું જાય છે. બરાબર, એમાં ઘટાડો થવા માંડ્યો કારણ કે આ બધા હવે નિયમો આવ્યા, બરાબર છે, પ્રતિબંધો લગાવવામાં આવ્યા જે વાયુ કે જે ઓઝોન સ્તરમાં ઘટાડો કરી રહ્યા છે એના ઉપર, અને એ વાયુનું પ્રમાણ હવે ધીમે ધીમે હવામાં ઓછું જવાને કારણે ઓઝોન સ્તરમાં પણ શું થયો છે, હવે ધીમે ધીમે ઘટાડો થતો જાય છે. બરાબર છે, એ જે ગાબડા હતા એ હવે ધીમે ધીમે પૂરાતા જાય છે. કારણ કે કુદરતી રીતે ઓઝોન વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળ્યો છે. આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. આપણી દૈનિક ગતિવિધિઓમાં હવે બીજી વાત આપણે કરીએ ઘણા કે એવા પદાર્થોનું આપણા દ્વારા નિર્માણ જે કરીએ છીએ કચરાઓનું જેને આપણે ફેંકી દઈએ. નિર્માણ થાય છે તો એ કચરાનું શું થાય? આપણે નિયમિત રોજ ઘણો બધો આપણા ઘરમાંથી કચરો નિકાલ કરીએ છીએ. બરાબર છે, એમાં અલગ અલગ પ્રકારના બધા કચરા હોય છે, પ્રવાહી પણ હોય, ઘન પણ કચરો હોય. બરાબર છે, ઘન કચરાની અંદર પ્લાસ્ટિકનો કચરો હોય, ધાતુનો કચરો હોય, આવી રીતે અલગ અલગ પ્રકારના કચરા હોય છે. બરાબર, છીએ આ નકામા પદાર્થો કયા છે? જ્યારે આપણે તેમને ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય છે? આવો આ પ્રશ્નોના જવાબ જાણવા માટે એક પ્રવૃત્તિ કરીએ. કે આ બધા કચરાને જ્યારે આપણે ફેંકી દઈએ ત્યારે શું થાય? બરાબર, તો એની આપણે વાત કરીએ એક પ્રવૃત્તિ દ્વારા. પ્રવૃત્તિ: તમારા ઘરેથી કચરો એકત્રિત કરો. તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરો, જેમ કે રસોડાનો કચરો, જેવા કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલા પાન, દૂધની ખાલી થેલીઓ અને ખાલી ડબ્બા, નક્કામાં કાગળ, દવાની ખાલી શીશીઓ, સ્ટ્રીપ્સ, પતરા, બબલ પેક, જૂના ફાટેલા કપડાં,
અને તૂટેલા જૂતા વગેરે હોઈ શકે છે. બરાબર. તો આપણે ઘરનો કચરો ભેગો કરવાનો. પ્રવૃત્તિ છે તેમાં આપણે ઘરનો કચરો, એમાં ઘરના કચરામાં રસોડાનો પણ કચરો હોય, વાસી ખોરાક હોય, શાકભાજી હોય, ચાની પત્તી હોય, ડબ્બા હોય, પ્લાસ્ટિકની દૂધની થેલીઓ હોય, એમાં કાગળ પણ હોઈ શકે, દવાની સ્ટ્રીપ પણ હોઈ શકે, બોટલ પણ હોઈ શકે, જૂના કપડાં, જૂતા, બધી વસ્તુ આપણે હોઈ શકે આમાં. બરાબર. તેની શાળાના બગીચામાં તો એક ખાડો ખોદી ખુલ્લા મેદાનમાં તો શાળામાં જ્યાં જગ્યા હોય ત્યાં, અને એ બધો કચરો એમાં નાખી એક દેવાનો ખાડો કરીને દબાવી દો. અને એને દાટી દેવાનું. બરાબર છે. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા અથવા કોઈ જગ્યા તમને ન મળે ખાડો ખોદો તો જૂની ડોલ હોય તો એમાં નાખીને ઉપર માટી પાથરી દેવાની. બરાબર. ડોલમાં કે કુંડામાં એવા નાખી અને એને ઉપર માટી પાથરી કુંડામાં દેવાની. એકત્રિત કરીને તેને 15 cm જાડી માટીના 15 સ્તરથી સેન્ટીમીટર જાડું એક સ્તર બનાવી દેવાનું માટીનું. ઢાંકી દો. તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખો અને અને 15 એને દિવસ પાણી આપતું રહેવાનું, પાણી, અને 15 દિવસ પછીનું પછી અવલોકન વારંવાર કરવાનું. તેનું અવલોકન કરતા રહો. તે કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે? તો અમુક એવા પદાર્થો હશે કે જે આપણે નાખ્યા હતા અંદર તો એનું જોવા નહીં મળે. અમુક પદાર્થો એવા છે કે જેનું વિઘટન નહીં થાય, લાંબા સમય સુધી આપણને એમને જોવા મળશે. બરાબર. જેમ કે શાકભાજીના છાલડા હતા, વાસી ખોરાક હતો, બરાબર, ચાની પત્તી છે, આ બધી વસ્તુ જે છે ને 15 દિવસ પછી તમને જોવાય નહીં મળે, કારણ કે એનું વિઘટન થઈ જશે. જ્યારે દૂધની થેલીઓ છે, પતરા જે છે, પ્લાસ્ટિકની વસ્તુ છે, કાપડ છે અમુક, તો એ બધી વસ્તુ તમને 15 દિવસ પછી જોવા મળશે એવા ને એવા. પણ એમાંથી પણ અમુક કપડામાં થોડો ઘણો ફરક જોવા મળશે. પણ જ્યારે દૂધની થેલી કે પતરા કે આ બધી વસ્તુ જે છે ને એ એમને જોવા જ મળશે. તો આવી અમુક વસ્તુ કે જેનું જૈવ વિઘટન એનું થતું નથી, એવા પદાર્થો કે જેનું આ રીતે કુદરતી રીતે એનું વિઘટન થાય નહીં, લાંબા સમય સુધી એમને પડી રહે. પ્લાસ્ટિકની થેલી જુઓ, પતરા તમે જુઓ, તો એ લાંબા સમય સુધી એમને રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. તો એને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. અને જે કચરાઓનું વિઘટન થઈ જાય લાંબા સમયે, બરાબર છે, તો એવા પદાર્થોને શું કહેવાય? જૈવ વિઘટનીય કહેવામાં આવે. દૂધની ખાલી થેલીઓ, ખાલી ડબ્બા, દવાની ખાલી શીશીઓ, સ્ટ્રીપ્સ, પતરા, બબલ પેક વગેરે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે. તે કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ તેમજ સંરચનામાં પરિવર્તન આવે છે? વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગ કરેલ ચાની પત્તી, નક્કામાં કાગળ, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતામાં સમયની સાથે પરિવર્તન આવે છે. બરાબર. તો આ બધી વસ્તુની અંદર શું થશે? સમય સાથે એમાં પરિવર્તન આવી જશે. કપડાં જે છે એવા ને એવા નહીં રહે, પછી એમાં થોડુંક પરિવર્તન થઈ જશે દાટી દીધા પછી. બરાબર. જ્યારે આપણે આગળની વાત કરી કે દૂધની થેલી, પતરા, દવાની સ્ટ્રીપ, આ બધી વસ્તુ લાંબા સમય સુધી એવું ને એવું રહેશે. તેમાંથી વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગ કરેલ ચાની પત્તી વધુ ઝડપથી પરિવર્તિત થાય છે. આ ત્રણ વસ્તુ જે છે, ખોરાક, શાકભાજી અને ચાની પત્તી, ઝડપથી એનું પરિવર્તન થઈ વાસી જશે. ખોરાક, જ્યારે કાગળ, કપડા, જૂતા, આ બધાને થોડીક વાર લાગશે. બરોબર છે, પરિવર્તન થતા. શાકભાજીના છોતરા, ઉપયોગ કરેલ ચાની પત્તી 1 થી 2 અઠવાડિયામાં સૌથી વધુ ઝડપી રીતે વિઘટન પામે છે. નક્કામાં કાગળનું 10 થી 30 દિવસ તથા સુતરાઉ કાપડનું 2 થી 5 મહિનામાં વિઘટન થાય છે. આપણે જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા દ્વારા ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર રહેલા જે અલગ અલગ ઘટકો છે, પ્રોટીન, કાર્બોદિત, ચરબી, આ બધાનું પાચન અલગ અલગ ઉત્સેચકો કરે. બરાબર. પ્રોટીનનું પાચન કરવા માટે અલગ ઉત્સેચક હોય, અને એનું પાચન કરી પ્રોટીનનું, એમાં શું બને? એમિનો એસિડ બને. કાર્બોદિત જે છે ખોરાકની અંદર રહેલો ઘટક, એનું ઉત્સેચકો દ્વારા પાચન થઈને ગ્લુકોઝ બને. ચરબીનું પાચન થઈને ફેટી એસિડ તથા ગ્લિસરોલ બને. તો આ પ્રોટીન, કાર્બોદિત, ચરબી, જે આ બધા જે ખોરાકની અંદર રહેલા જે ઘટકો જે છે એનું પાચન કરવા માટે અલગ અલગ ઉત્સેચકો વપરાય છે. એક જ ઉત્સેચકની મદદથી આપણે બધાનું પાચન કરી શકતા નથી. તેવું શા માટે? એક જ ઉત્સેચક શા માટે નથી પાચન કરી શકતો? બરાબર. ક્રિયામાં ચોક્કસ હોય છે. તો ઉત્સેચકો જે છે એની પોતાની જે ક્રિયા જે છે એની ચોક્કસ હોય કે એ આ જ વસ્તુનું પાચન કરી કોઈ શકે. વિશેષ પ્રકારના પદાર્થનું પાચન
કે વિઘટન માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. બરાબર, એટલે કોઈ વિશેષ પ્રકારના જે પદાર્થ હોય એનું પાચન કરવા માટે, એનું વિઘટન કરવા માટે એક વિશેષ ઉત્સેચક જ હોય. એટલા જ માટે કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત ન થાય. આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું એટલે આપણે જો કોલસો ખાશું તો એમાંથી આપણને ઉર્જા નહીં મળે, કારણ કે આપણા શરીરની અંદર રહેલા જે ઉત્સેચકો છે એ ઉર્જાનું, કોલસાનું કઈ અંદર વિઘટન નહીં કરી શકે, એનું પાચન નહીં કરી શકે. એ અમુક ઉત્સેચક ખબર છે કે એના પ્રોટીનનું જ પાચન કરે, અમુક ઉત્સેચકો છે ચરબીનું જ પાચન કરે, અમુક ઉત્સેચકો કાર્બોદિત પાચન કરે. બરોબર છે. તો આ રીતે પ્લાસ્ટિક જેવા જે માનવ નિર્મિત જે બધા પદાર્થો છે, ઘણા બધા પદાર્થો, તો એનું વિઘટન જે છે એ જીવાણુ, સૂક્ષ્મ જીવો, બરાબર, અથવા અન્ય મૃત્યુ જીવો દ્વારા થઈ શકતું નથી. બરાબર, એ જે જીવાણુ, જે સૂક્ષ્મ જીવો જે છે ને એ અમુક પદાર્થનું જ વિઘટન કરી શકે. જેમ આપણા ખોરાકની અંદર રહેલા જે ઉત્સેચકો જે છે એ અમુક જ ઘટકોનું પાચન કરી શકે છે. બરાબર, એટલે કે આ ખોરાકની અંદર રહેલા ઘટકોનું પાચન કરવા માટે અમુક વિશિષ્ટ ઉત્સેચકો હોય છે. એ રીતે આ પ્લાસ્ટિક જેવા પદાર્થો જે છે એનું વિઘટન કરવા માટે આ જીવાણુઓ સક્ષમ નથી કે જે આ પ્લાસ્ટિકનું વિઘટન કરી શકે. એ અમુક પદાર્થોનું જ કરી શકશે. બરોબર છે, કે જે કાપડ હોય, કાગળ હોય, વાસી ખોરાક હોય, શાકભાજીના છાલડા કે બધી એનું જ વિઘટન અમુક કરી શકે છે. ઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા થઈ શકતું નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહે છે. બરાબર, યાદ રાખજો, આ પરીક્ષામાં વ્યાખ્યા પૂછાતી હોય કે જૈવ વિઘટનીય પદાર્થ કોને કહેવાય, ઉદાહરણો આપો. તો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થ, તો બંનેની વ્યાખ્યા છે કે જૈવ વિઘટનીય કોને કહેવાય પહેલા, તો જે પદાર્થો જૈવિક ક્રિયાઓ દ્વારા શું થાય, એનું વિઘટન થઈ જાય જે પદાર્થનું, એને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય. એમાં આવે શાકભાજીના છાલડા, વાસી ખોરાક, ચાની પત્તી, કાગળ, કપડા, બધાનું જૈવ વિઘટન થઈ જાય છે. પ્રવૃત્તિમાં તમારા દ્વારા કુંડામાં દાટેલા પદાર્થોમાંથી કેટલા પદાર્થો જૈવ વિઘટનીય છે? વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગ કરેલ ચાની પત્તી, નક્કામાં કાગળ, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા જૈવ વિઘટનીય છે. જે પદાર્થો જૈવ ક્રિયામાં વિઘટન અને જૈવ અવિઘટનીયની વ્યાખ્યા શું છે, તો જે પદાર્થો જૈવિક ક્રિયામાં વિઘટન પામતા નથી એને જૈવ અવિઘટનીય કહેવાય. જેમ કે દૂધની ખાલી થેલીઓ, ખાલી ડબ્બા, દવાની ટ્રીપ્સ, આ બધી કેવી કહેવાશે? જૈવ અવિઘટનીય કચરો કહેવાશે. પામતા નથી તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. ઉદાહરણ તરીકે કાચની બોટલ, ધાતુના ટીન, પ્લાસ્ટિક, પોલિથીનની કોથળીઓ વગેરે. આ બધા જૈવ અવિઘટનીય પદાર્થના કચરાના ઉદાહરણો છે. બરાબર, યાદ રાખજો. આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય છે અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહી શકે છે અને આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને નુકસાન પહોંચાડે છે. અને આ જે છે એ લાંબા સમય સુધી પર્યાવરણમાં એમને એમ રહે, એનું વિઘટન થતું નથી. એટલે શું થાય, તો કે નુકસાન. બરાબર, જોઈએ છે કે ગાય જેવા પ્રાણીઓ જે છે તો એ આ પ્લાસ્ટિકની થેલીઓ જે છે એ ખાઈ જાય છે. આપણે ખોરાક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને નાખી દઈએ છીએ તો એ ખોરાક ખાવાની સાથે સાથે આ પ્લાસ્ટિકની થેલીઓ પણ ખાઈ જાય છે. બરોબર છે, અને એના શરીરની અંદર એ થેલીઓનું પાચન નથી થતું એટલે જમા થાય અને એના કારણે એનું મૃત્યુ થઈ જાય છે. બરાબર, એટલે આપણે જેમ બને એમ આવી પ્લાસ્ટિકની થેલીઓનો જેમ બને એમ શું કરવાનો, ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો. પ્રવૃત્તિ પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટનીય તેમજ જૈવ અવિઘટનીય પદાર્થોના વિષયમાં વધારે જાણકારી મેળવો. જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપમાં રહી શકે છે? ધાતુઓ જેવી કે ટીન અને એલ્યુમિનિયમ અજૈવ વિઘટનીય પદાર્થો છે. તેની વિઘટન પામતા 100 થી 500 વર્ષ લાગે છે. બરાબર, ધાતુ કે ટીન કે એલ્યુમિનિયમ, આ બધા પદાર્થો કેવા છે? ધાતુઓ
ની અંદર ટીન અને એલ્યુમિનિયમ એ જૈવ અવિઘટનીય છે. બરાબર. જો તમે કીધું કે એને વિઘટન થતા કેટલો સમય લાગે? 100 થી 500 વર્ષ લાગે. 100 થી 500 વર્ષ પછી એનું વિઘટન થાય. ત્યાં સુધી પરિણામ એમને એમ પડ્યા રહે, એટલે એ નુકસાન કરે છે. પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે, તેથી તે લાંબા સમય સુધી પર્યાવરણમાં જેમ છે તેમ રહે છે અને તેઓ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે. આ પદાર્થોના વિષયમાં હજુ વધારે જાણકારી મેળવો અને શોધી કાઢો કે શું તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે અથવા નહીં. બરાબર. અત્યારે જૈવ વિઘટનીય પ્લાસ્ટિક આવી ગયા કે જેનું વિઘટન થઈ જાય. બરાબર. કે આપણે અત્યારે બજારમાં આપણને ઓલી ડીશો મળે છે થર્મોકોલની, એ ટાઈપની, કે જે આપણે પછી ફેંકી દઈએ છીએ. બરાબર. ચાના કપ અત્યારે આવી જાય છે પ્લાસ્ટિકના અમુક, તો એ બધાનું વિઘટન થઈ જાય છે, છતાં પણ એ નુકસાન તો કરે જ છે. બરાબર છે. જૈવ વિઘટનીય પ્લાસ્ટિક એ કાર્બનિક સ્ત્રોતો જેવા કે કોર્ન સ્ટાર્ચ, વટાણાનું સ્ટાર્ચ અથવા સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે. બરાબર. તો આ જૈવ વિઘટનીય જે પ્લાસ્ટિક છે કે જેનું વિઘટન થઈ જાય, એ બધા શેમાંથી બનાવવામાં આવે? કોર્ન સ્ટાર્ચ, વટાણાનો સ્ટાર્ચ અથવા સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં તેનો આવે. ઉપયોગ જમવાના વાસણો, બરાબર. આપણે બજારમાં અત્યારે મળે છે જમવાના વાસણો આ રીતના પ્લાસ્ટિકના આવે છે. પેકેજિંગની સામગ્રી આવે છે. પેકેજિંગ બરાબર. સામગ્રી, આ રીતની. અને ઇન્સ્યુલેટર એને ઇન્સ્યુલેટર કહેવાય. આ વગેરેમાં બધી વસ્તુ બનાવવામાં બનાવવામાં એનો થાય છે. ઉપયોગ થાય અને જેનું વિઘટન થઈ જાય છે. જૈવ પ્લાસ્ટિક દ્વારા પ્રદૂષણ ઘટે છે. આ જૈવ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવાથી જારક અથવા અજારક રીતે વિઘટન થાય છે. તમને એક ઉદાહરણ બતાવ્યું છે. આ જૈવ પ્લાસ્ટિક છે તો એનું 28 દિવસમાં જો એનું વિઘટન જોવા મળે છે. 38 દિવસમાં, 58 દિવસમાં અને પછી 80 દિવસમાં તો સંપૂર્ણ એનું વિઘટન થઈ જાય છે. બરાબર. આવા જૈવ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થતી નથી, તેથી તે પ્રદૂષણનું પ્રમાણ ઘટાડે છે. પરંતુ તેનો જો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન ઉત્પન્ન કરે છે. જો આવા જૈવ પ્લાસ્ટિકોનો યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો શું થાય? ગ્રીન હાઉસ વાયુ ઉત્પન્ન થાય. બરાબર. એમાં કયા કયા છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન. બરાબર. આવા વાયુ ઉત્પન્ન થાય છે. કોઈ પણ શહેર તેમજ કસ્બામાં જતા ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળે છે. કોઈ પર્યટન સ્થળ પર જઈએ, આપણને વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેલાયેલી કે વિખરાયેલી જોવા મળેલી હોય છે. અગાઉના ધોરણમાં આપણા દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો નિકાલ કરવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. બરાબર. આપણે જોઈએ કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે જ્યાં ત્યાં કચરો જ જોવા મળે છે. કચરાના ઢગલા જ જોવા મળે છે. બરાબર. કોઈ પર્યટન સ્થળે જઈએ તો ત્યાં પણ આપણને કચરો જોવા જ મળે, કે જે આપણે ખાદ્ય પદાર્થની થેલીઓ જ્યાં ત્યાં હોય, રખડતી હોય છે, ઉડતી હોય છે. આપણે આગળના ધોરણમાં બધી ચર્ચા કરી હતી કે જે આ બધા પદાર્થો છે તો એનું અલગ અલગ રીતે વિઘટન કઈ રીતે કરવામાં આવે છે. તમે જોયું છે કે લાલ કલરની જે કચરા પેટી આવે તો એની અંદર બધી પ્લાસ્ટિકની બોટલો ઉપયોગ થાય. પછી આવી રીતે વાદળી કલરની જે છે એમાં કાગળની બનાવેલી વસ્તુઓ જ બધી ભેગી કરવામાં આવે. બરોબર છે. જે આ લીલા કલરની પેટી છે એમાં કાચની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે અને પછી આવી રીતે એનું વિઘટન કરીને એનો જ્યાં જે જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો એ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે અલગ અલગ કરીને. બરોબર. આવો આ સમસ્યા પર વધારે ગંભીરતાથી ધ્યાન આપીએ. પ્રવૃત્તિ કરી મેળવો કે ઘરોમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે. શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટેની કોઈ વ્યવસ્થા છે? હવે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે કે આપણા ઘરની અંદર જે કચરો હોય આપણે ક્યાં નાખીએ? તો ગામની અંદર મોટી કચરા પેટી હોય એમાં નાખીએ. એ મોટી કચરા પેટીમાંથી પછી ગામની અંદર પંચાયતો દ્વારા અત્યારે કચરો લઈ લેવાની વ્યવસ્થા હોય છે, તો એ બધો કચરો લઈ અને ગામથી દૂર કોઈ જગ્યાએ એનો સંગ્રહ કરવામાં આવે. બરાબર. અને ત્યાં તમે કચરા વીણતા લોકો જોયા હશે. તો એ કચરા વીણતા લોકો શું કરે? તો એ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની વસ્તુ, કાચની વસ્તુ, આવી રીતે અલગ અલગ બધી વસ્તુઓ, કાગળ, આ બધી વસ્તુ અલગ અલગ કરતા હોય, અલગ અલગ થેલામાં એને ભરતા હોય છે. બરોબર. સફાઈ કર્મચારી
કચરા પેટીઓમાંથી આ કચરો ઉકરડામાં ઠાલવે છે, જ્યાંથી મ્યુનિસિપલ અધિકારીઓ કચરાનો નિકાલ કરવા માટે લઈ જાય છે. જાણકારી મેળવો કે સ્થાનીય વ્યવસ્થાપકો, પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરાના નિકાલ માટેની કોઈ પ્રકારની વ્યવસ્થા થાય છે? શું ત્યાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે? આપણા શહેરમાં જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાને અલગ અલગ કરવાની વ્યવસ્થા છે. પ્રવૃત્તિ: ગણતરી કરો કે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. શહેરી વિસ્તારની દરેક વ્યક્તિ દરરોજ 1/2 કિલોગ્રામ નકામો કચરો પેદા કરે છે. બરાબર કે યાદ રાખજો તો આવો પ્રશ્ન પૂછાય કે શહેરી વિસ્તારની જે વ્યક્તિઓ જે છે કરે છે તો એ દરેક એક વ્યક્તિ કેટલો 1/2 કિલોગ્રામ રોજનો કચરો ઉત્પન્ન કરે. બરાબર, 1/2 કિલોગ્રામ રોજનો કચરો ઉત્પન્ન તેમાંથી કરે છે. કેટલો કચરો જૈવ વિઘટનીય છે? રસોડાનો કચરો જેવો કે ફળ તેમજ શાકભાજીની છાલ, ઈંડાનું કવચ, વધેલ એંઠવાડ, ચાના કૂચા, સમાચારપત્ર, સૂકા પાંદડા તેમજ કાગળની કોથળીઓ જૈવ વિઘટનીય છે. આ બધી વસ્તુ કેવી છે? તો જૈવ વિઘટન, જેનું વિઘટન થઈ જશે એવી બધી વસ્તુઓ છે. ગણતરી કરો કે વર્ગમાં પ્રતિદિન કેટલો કચરો જમા થાય છે. વર્ગમાં પ્રતિદિન કાગળ, રબર અને પેન્સિલનો છોલ, તૂટેલી સ્કેલ, ચોકનો ભૂક્કો, પેન, પોલિથીન વગેરે. તેમાંથી તૂટેલ સ્કેલ, ચોકનો ભૂક્કો, પેન, પોલિથીન જૈવ અવિઘટનીય છે. આ બધી વસ્તુનું વિઘટન થશે નહીં, એટલે એને જૈવ અવિઘટન કહેવાય. આપણા ક્લાસરૂમની અંદર પણ આવી રીતે અલગ અલગ પ્રકારનો કચરો ભેગો થાય છે. આ કચરાના નિકાલ માટેનો કોઈ ઉપાય બતાવો. જૈવ અવિઘટનીય કચરાનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે, જેથી તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. બરાબર, તો આ જૈવ વિઘટનીય કચરાનો નિકાલ કઈ રીતે કરવો? વિઘટન હોય તો આપણે એનું વિઘટન થઈ જાય, પણ જે જૈવ અવિઘટનીય કચરો છે તો એનો નિકાલ કઈ રીતે કરવો? તો એના માટે એનું પુનઃચક્રીયકરણ કરવું. કે અમુક કાચની વસ્તુ હોય તો કાચને પાછો પીગાડીને પાછો નવો કાચ બનાવી શકીએ. કાગળ જે છે તો કાગળમાંથી નવો કાગળનું રૂપાંતર થઈ શકે. પ્લાસ્ટિક છે એમાંથી નવું પાછું પ્રોસેસ કરીને પ્લાસ્ટિક નવું બનાવી શકાય છે. તો એનું પુનઃચક્રીયકરણ કરી શકાય છે. બરાબર, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય બધો કચરો કોઈ જે જૈવ વિઘટનીય કચરો જે છે તો એનોમાંથી આપણે ખાતરો પણ બની જાય. બરાબર, પણ અવિઘટનીય કચરાનું કઈ રીતે વ્યવસ્થાપન કરવું? કારણ કે જૈવ અવિઘટનીય કચરો હશે તો એનાથી પર્યાવરણને નુકસાન થાય છે. એવા બરાબર, પદાર્થમાં ફેરવવામાં આવે જેથી આપણને કોઈ નુકસાન ન થાય. કેટલાક કચરાનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે, જેથી તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. જેમ કે કાગળનું પુનઃચક્રીયકરણ થઈ શકે છે તથા તેનો ઉપયોગ કરી શકાય છે. જૈવ વિઘટનીય કચરો જેવો કે ફળ તેમજ શાકભાજીની છાલ, કાગળ, પાંદડા, લાકડા, ફૂલો, પક્ષીઓ અને પ્રાણીઓના ઉત્સર્ગ પદાર્થો આ બધી વિઘટન પામતી વસ્તુઓ છે, જે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતી નથી, જેનાથી ખેતી માટે ઉપયોગી એવું ખાતર બને છે. બરાબર, તો ઉપરના જે બધા પદાર્થો જે છે કે શાકભાજીના કચરો જે છે, એવું ખાતર બરાબર, કાગળ, પાંદડા, લાકડા, ફૂલો, આ બધું પર્યાવરણને કોઈ નુકસાન નહીં કરે, કારણ કે એનું વિઘટન થઈ જશે અને આપણે એનો ખાતર બનાવવામાં પણ ઉપયોગ થઈ શકે છે. બરાબર, બને છે. જૈવ અવિઘટનીય બિનઉપયોગી કચરો જેવો કે ધાતુઓ, કાચ, પ્લાસ્ટિક વગેરેને સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જ્યાં ઊંડા ખાડા હોય છે ત્યાં લઈ જાય છે. આ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તાર કહે છે. પ્રવૃત્તિ: જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે. શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થાનીય જળાશય તેમજ જળના અન્ય સ્ત્રોત ટ્રીટમેન્ટ વગરના સુએજની અસર અનુભવે છે? શું ત્યાં આ બાબતનું પ્રબંધન છે કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે કે આ પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરતા નથી? બરાબર, સુએજ એટલે જે આપણે ગટરનું પાણી કહેવાય, કચરો, બરાબર છે, એને સુએજ વ્યવસ્થા કહેવાય.
સંકલિત ગંદા પાણીની તો એ ગંદા પાણીનું શું થાય છે, નિકાલ ક્યાં થાય છે, આપણા ગટરોના પાણી ક્યાં જાય છે? એનાથી જમીન કે પાણીને કોઈ પ્રદૂષિત તો નથી કરતું ને? બરોબર છે. શુદ્ધિકરણ પ્રક્રિયા એટલે ગંદા પાણીમાંથી વિવિધ અશુદ્ધિઓ દૂર કરવી, જેમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓથી ભૌતિક, રાસાયણિક અને જૈવિક અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. સુએજ સહિત કે જે ગટરનું પાણી છે તો એને ડાયરેક્ટ સીધું નદી તળાવમાં તો નથી ભેળવાતું ને? બરાબર છે. તો સુએજના કચરાને શું કરવામાં આવે, ગટરના જે ગંદા પાણી હોય એને, તો એમને અલગ અલગ ભૌતિક, રાસાયણિક પદ્ધતિઓ દ્વારા એમાં રહેલો જે કચરો જે છે એને અલગ કરી અને પછી જે છેલ્લે જે પાણી હોય એને પછી નદી તળાવમાં છોડવામાં આવે. એની પહેલા એ આ જે ગટરનું પાણી જે છે, બરાબર, એ ગંદા પાણીનું માંથી કચરોને અલગ કરી લેવામાં આવે અને પછી જે પાણી હોય એને પછી નદી તળાવમાં ભેળવવામાં આવે છે. ડાયરેક્ટ ભેળવીએ તો નદી તળાવ કે જે પાણી જે છે કેવું થાય છે, ગંદા અશુદ્ધ થઈ પાણીના જાય. નિકાલના 3 તબક્કા છે. પ્રાથમિક તબક્કામાં મોટા કદના ઘટકો, નિલંબિત દ્રવ્યો તારવી લેવાય છે બરાબર. આ જે ગંદુ પાણી જે છે તેનો પ્રથમ તબક્કામાં મોટા મોટા ઘટકો ગળાઈ જાય એવી અને વ્યવસ્થા. તેમને બિનહાનિકારક બનાવાય છે. આ દ્રવ્ય ખાતર તરીકે પણ વાપરી શકાય છે. બીજા તબક્કામાં તેમાં હવા વહેવડાવીને અને જીવાણુ પ્રક્રિયા કરાવી કાર્બનિક દ્રવ્યોનું વિઘટન પ્રેરાય છે. પછી મોટો કચરો નીકળી ગયા પછી જે પાણી વધે એ પાણીની અંદર હવા અને સૂક્ષ્મજીવો દાખલ કરી એનું ક્લોરિનેશન કરવામાં આવે, ક્લોરીન ભેળવીને અને જંતુ મુક્ત કરવામાં આવે અને બીજા પાણીનું તબક્કામાં. ક્લોરિનેશન કરાય છે. ત્રીજા તબક્કામાં પાણીમાંથી નાઇટ્રેટ વગેરે દૂર કરીને શુદ્ધ પાણી મેળવાય છે. અને ત્રીજા તબક્કામાં એ પાણીની અંદર નાઇટ્રેટ દૂર કરી શુદ્ધ પાણી અને એને શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરવામાં આવે. મેળવાય છે. સુએજની જેમ મનુષ્યના નકામા પદાર્થો જેવા કે મળમૂત્ર ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કુદરતી ખાતરમાં ફેરવીને રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડી શકાય છે. બરાબર. આપણે જે મળમૂત્ર હોય મનુષ્યના તો ફરીથી એનો ઉપયોગ લઈ શકાય એના માટે એને કુદરતી ખાતરમાં ફેરવી નાખવામાં આવે, ખાતરમાં, અને એનો આપણે ઉપયોગ કરી શકીએ ખાતરનો, જેથી રાસાયણિક ખાતરોનું પ્રમાણ ઘટી જાય. પણ ખૂબ જ વધારે વધી ગઈ છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. પેકેજિંગની પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવવાથી જૈવ અવિઘટનીય વસ્તુના કચરામાં ઘણો વધારો થયો છે. બરાબર. અત્યારે આપણે જોઈએ તો કે જૈવ અવિઘટનીય કચરો ખૂબ વધી ગયો છે, કારણ કે આપણે પેકેજિંગ માટે જ પ્લાસ્ટિકની ને એની બધી વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ અને આપણે એક વખત વાપરી અને ફેંકી દેવાય એવી વસ્તુનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તમારા વિચારથી આ બધા જ ઘટકોની પર્યાવરણ પર શું અસર થઈ શકે છે? પર્યાવરણનું પ્રદૂષણ કરે છે. રખડતા પ્લાસ્ટિક, તૂટેલી કાચની બોટલ, આ બધું પર્યાવરણને શું થાય, નુકસાન થાય. જે રખડતા પ્રાણીઓ હોય તો એ ખોરાકની શોધમાં ક્યારેક આ પ્લાસ્ટિક જે છે એ ખાઈ જાય છે, બરાબર છે, કોથળીઓ, અને એનાથી એનું મૃત્યુ પણ થઈ પ્રાણીઓ શકે છે. ખોરાકની શોધમાં ક્યારેક પ્લાસ્ટિકની કોથળીઓને પણ ગળી જાય છે. ક્યારેક તો આ કારણથી તેઓનું મૃત્યુ પણ થઈ જાય છે. કચરો બાળવામાં આવે તો તે ઝેરી વાયુઓ ઉત્પન્ન કરે છે. અને એને બાળી નાખવામાં આવે તો શું થાય, તો ધુમાડો ઉત્પન્ન થાય, જેનાથી હવાનું પ્રદૂષણ થાય. એ પ્રદૂષિત હવા લોકોના શ્વાસ સાથે જાય તો એનાથી એ જે બધા ઝેરી વાયુઓ શ્વાસમાં લેવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત જે આપણને આપણા નુકસાન સ્વાસ્થ્યને પણ પહોંચે. નુકસાન પહોંચાડી શકે છે. આના વિશે વિચાર કરો. ટ્રેનોમાં નિવર્તનીય કપ. જો તમે તમારા માતા પિતાને પૂછશો તો સંભવતઃ તેઓને યાદ હશે કે ટ્રેનોમાં ચા કાચના ગ્લાસમાં આપવામાં આવતી હતી, જેને ચા બરાબર. પહેલાના વખતે જ્યાં પણ આપણે બહાર જઈએ ટ્રેનમાં કે મુસાફરી કરીએ ને તો પેલા કાચના ગ્લાસમાં આવતી, અને અત્યારે આપણે જોઈએ છીએ તો હવે આપણને પ્લાસ્ટિકના કપમાં ચા આપવામાં આવે છે. બરાબર. વેચનારા તે પ્રતિદિન લાખોની સંખ્યામાં ઉપયોગમાં લેવાયેલા આ કપોના જમા થવાથી શું થશે? કેટલાક સમય પહેલા માટીના બનાવેલા કુલ્હડને તેના વિકલ્પ સ્વરૂપે લાવવામાં આવ્યા, પરંતુ તેના પર વિચાર ન કર્યો કે આટલી મોટી સંખ્યામાં કુલ્હડ બનાવવા માટે કેટલી ફળદ્રુપ માટીનો ઉપયોગ થશે.
બરાબર. પહેલાના જે કાચના ગ્લાસમાં આપતા હતા ચા, પછી એ કાચના ગ્લાસની જગ્યાએ પછી માટીના કુલ્હડમાં આપવામાં આવતી. પણ એ માટીની કુલ્હડી બનાવવા માટે માટીની જરૂર પડે, તો એ ફળદ્રુપ માટીમાં કુલ્હડી બનાવવામાં વપરાઈ જાય તો માટીમાં ઘટાડો થતો ગયો. હવે એના બદલામાં અત્યારે આપણે પ્લાસ્ટિકના કપો હવે જોઈએ છીએ, કાગળના બરાબર. આ રીતે ડિસ્પોઝેબલ કપનો ડિસ્પોઝેબલ વપરાશ કપ, થઈ રહ્યો છે. પણ એનો તમારા ઉપયોગ વધારે વિચારને થવાથી કચરાનો વધુ થવા આધારે માંડ્યો. ડિસ્પોઝેબલ કપની તુલનામાં કાગળ શું લાભદાયક છે? કારણ કે તે જૈવ વિઘટનીય છે. તેથી તો એ પ્લાસ્ટિકના કપની જગ્યાએ અત્યારે આપણે કાગળનો કપ ઉપયોગ કરશું તો એનું વિઘટન જલ્દી થઈ જશે અને પર્યાવરણને નુકસાન થશે નહીં. પર્યાવરણને કોઈ નુકસાન કરતા નથી. તો આ રીતે આપણી પ્રવૃત્તિઓથી એમ કે પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે, બરાબર. જેમાં ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે, પછી કચરાનું પણ વધતો જાય છે અને જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. તો આ રીતે આપણો જે પાઠ છે, બરાબર, અહીં પૂરો થાય છે. આપણે પછીના તાસની અંદર નવા પાઠ સાથે મળશું અને એ નવા પાઠની આપણે વિગતવાર ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ.